મુક્તરાજ લીંબતરુ, આમ આશ્ચર્ય સાથે શું વિચારી રહ્યા છો? હા લોયાધામ, એ જ વિચારી રહ્યો છું કે આજે 200 વર્ષના વાણા વહી ગયા આપણા, હે? હા ભાઈ લીંબતરુ, આપ તો અત્યંત ભાગ્યશાળી છો કે સ્વયં ભગવાને તમારી તીરખી તોડીને શાકમાં નાખીને જાતે શાક વઘાર્યું. અને હા લોયાધામ, તમને ધન્ય છે, કારણ કે તમને સાક્ષાત પુરુષોત્તમનો સંબંધ થયો છે ને. ધન્ય લોયાધામ, તમારો મહિમા અપરંપાર, શેષ પાર ના પામે રટે. અરે રે રસના યુગલ હજાર, એમ લોયામાં રહીને બહુ લીલા કરી. શેષાદિક કવિ કોટી ન પામે પાર જો. એક રસનાએ અલ્પ કવિ સો દાખવે, અને મન કર્મ વચને પ્રેમાનંદ બલિહાર જો. અને મન કર્મ વચને પ્રેમાનંદ બલિહાર જો. હા ભાઈ લીંબતરુ, તમે ક્યાં મારાથી બહાર છો? તમારો મહિમા કંઈ કમ છે બાપ. એના એ તમે લીંબતરુ ને એનું એ હું લોયાધામ. આપણે બંને એ અદ્વિતીય લીલાઓના સાક્ષી છીએ. અરે હા લોયાધામ, એ અદ્ભુત, અલૌકિક અને અદ્વિતીય શ્રીજીનો શાકોત્સવ કેમ ભૂલાય? આજે પણ આ ધરા ગગનમાં એના સુગંધની સોડમ ઉઠે છે. અને હા, એ 18 વચનામૃતના બ્રહ્મ પડછંદા આજ પણ મારા કાનમાં ગુંજે છે હો. આજ્ઞા, ઉપાસના, નિષ્ઠા અને ગહન તત્વજ્ઞાનથી ભરપૂર શ્રીજી મહારાજના મુખમાંથી નીકળતું વચનરૂપી અમૃત મારા કાનમાં પડ્યું તો હું અમર થઈ ગયો બાપ, મુક્ત બની ગયો. હા મુક્તરાજ, આપની વાત સાચી છે. જોને, મને ગામ મિટાવીને ધામ બનાવી દીધું હો. મારી શેરીઓ, ઘર, નેહડા અને સીમાડાઓ સુધી એક પગલાવાય ધરતી એવી નથી કે જ્યાં મારા નાથ સ્વામિનારાયણ તેમજ એમના શ્રેષ્ઠ અનાદિ મુક્તોના પગલા ના પડ્યા હોય. હા, બધું યાદ કરીને તો મારા રોમ રોમ પુલકિત થઈ જાય છે હો. હા લોયાધામ, પણ થોડું મને કહેવા દો બાપ. એ અક્ષરધામના મહામુક્ત સુરા બાપુ અને માણસિયા બાપુનો વહાલનો દરિયો હજુ એ વિસરાતો નથી હો. એની સખા ભક્તિના પૂર રેલાયા છે આ દરબારમાં. હાસ્યની રમૂજની છોડોએ તો મને ભીંજવી દીધો છે. હા તરુવર, હા. અને એટલે જ તો આજ 200 વર્ષ થયા તોય તમે કેવા હર્ષમાં લીલા છમ ઝૂમી રહ્યા છો. કારણ કે એ પ્રગટ પ્રાપ્તિનો કેપ છે ભાઈ. અને જે દિવસ પ્રથમ મારી માથે સ્વયં શ્રીજી મહારાજે પોતાના પાવન ચરણ પધરાવ્યા અને વસંતનો ઉત્સવ કર્યો અને મને પોતાના રંગથી તરબોળ કરી દીધું ભાઈ. હા, ઈ જ હું લોયાધામ છું, સમજ્યા? અરે હા, તેદી ગુલાલની ફાટું ને શ્રીજીની લીલા રંગની પિચકારી મારે માથે આવી અને હું ઓર લીલો લીલો થઈ ગયો. ઈ જ લીમડો છું હો, સમજા? અરે ભાઈ લીમડા, અહીંયા તો મારામાં તો અનેક મુક્તો પોતાનો અમર ઇતિહાસ ધરવીને બેઠા છે. એ પાતાળિયો કૂવો, મધુવતી નદી, સુખભાદર નદી, પ્રસાદીના ખીજડા અને ઊંચા મંડાણની વાળી વગેરે એવા તો ઘણા સ્થાનો છે મારામાં. હા, એ ઊંચા મંડાણની વાડીમાં ઊંચા મંડાણ થાહે
એમ શ્રીજી મહારાજે સ્વયં કહેલું એ પણ મેં સાંભળેલું હો. એ જ પ્રસાદીનો હું લીમડો ભાઈ. અરે મુક્તરાજ, એટલે તો આજે ગુજરાતભરમાં મોટામાં મોટું મંદિર આપણે ત્યાં અહીંયા થઈ રહ્યું છે ને. અને એ મંદિરના પ્રત્યક્ષ દર્શન માટે જ આજ દી સુધી મને મહારાજે અહીંયા હે તીર્થરાજ તમારી સાથે રાખ્યો છે હો. પણ એક દુઃખની વાસ્તવિક વાત પણ મને કહેવા દો કે આજથી 25 વર્ષ પહેલા તમારી ને મારી કેવી દયનીય દશા હતી. હા, એ હું કેમ ભૂલી શકું ભાઈ. હું થોડું અંતરિયાળ ખરું ને. કાંટા ને કાકરાળી ભૂમિ, રોડ રસ્તાના ઠેકાણા નહીં, ને પાછી લાઈટ તો ક્યારેક જ આવે. પછાત વિસ્તારનું આ ગામ, વાહન વ્યવહારની કોઈ સુવિધા નહીં. શહેર નગરથી ઘણું દૂર, તેમજ ગાંડા બાવળિયા એવા તે ચકલુય ના ફરકે હો. એવા ઉજ્જડ વનવગડા જેવી દશા. આવા તો મારે માથેથી 100 વર્ષો વીતી ગયા બાપ. પણ કોણ જાણે કેમ સુરા બાપુએ શ્રીજી મહારાજને પ્રાર્થના કરી અને મહારાજે એક મહાન વિભૂતિ સંત પરમ પૂજ્ય સદગુરુ શ્રી હરિપ્રિયદાસજી સ્વામી ગઢપુર ધામથી મોકલ્યા ને મંદિરનો પુનઃ સંકલ્પ સાકાર કરવા કટિબદ્ધ થયા. પણ ભાઈ, સમય જતા એમના જ કૃપાપાત્ર શિષ્યો પૂજ્ય હરિપ્રકાશ દાસજી તેમજ પૂજ્ય નારાયણ પ્રિયદાસજી સ્વામીએ મુક્તાનંદીય પરંપરાના મહાન વિભૂતિ સંત પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રીજી સ્વામીને આ કાર્ય સાકાર કરવા માટે પ્રેરિત કર્યા. અને આજે જુઓ, જુઓ તો ખરા કેવું આપણે ત્યાં સર્વોપરી મંદિર થાય છે. અને આના તો વિશ્વમાં ડંકા લાગશે, ડંકા હો. અરે બસ બસ લીમડા ભાઈ, બસ. આપણે તો આપણી હાજરીમાં સ્વયં શ્રીજી મહારાજે સંતો ભક્તો સાથે જે જે લીલાઓ કરી છે તે વાગોળવા બેઠા છીએ બાપ. હા તીર્થધામ, હવે અહીંયા માત્ર આપણે ત્યાં જ થયેલી એવી લીલા કહેવી છે કે જે સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે અને લોકભોગ્ય બની છે. અને એના કારણે જ તો દેશ વિદેશમાં તમારા નામના ડંકા વાગે છે હો. લોયાધામ લોયાધામ થાય છે હો. હા ભાઈ લીંબતરુ, એના સાક્ષી તમે વધારે. કારણ કે તમારી નીચે જ લીલા થઈ તે તમને બધું યાદ જ હોય ને. હા, એટલે જ તો પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામીએ ત્યારે જ લખી નાખેલું કે હે વળી વખાણો શાકોત્સવ લીલા કરી અને નયણે નિરખ્યા કરતા સુંદર શાક જો. અને તમારે માટે લખ્યું છે હો. શું? એ જ કે અરે ધન્ય ધન્ય સુવર્ણ ભાગ્ય લોયાતણા ધન્ય નર નારી ધન્ય નુપસુરો ભક્ત જો. અતિ અઘહારી ચરિત્ર પુરુષોત્તમ તણા એ દાય વિચારી પાતક પ્રલય થાય જો. વાહ મુક્તરાજ વાહ. આજ તો તમે મને 200 વર્ષ પૂર્વે લઈ ગયા હો ને એ દ્રશ્યો મારી સામે તરવરે છે હો તરવર. હા બાપ, મારા દલપતરામ કવિએ પણ આપણી વાતું એના કાવ્યમાં લખી છે હો. સીતાપતિ બોર જમ્યા શબરીના, એમ ભાજી જમ્યા વિદુરની બલભ્રાત. તેમ સ્વામીએ વૈતાંકની રાખી વિશ્વમાં વાત વિખ્યાત. હરે હરે. અને એ સાલ હતી વિક્રમ સંવંત 1877 ને મહા મહિનો.
એ ગુલાબી ઠંડીમાં ગુલાબી ગોટા જેવા રીંગણાનો અહીંયા મારા દેખતા શાકોત્સવ કર્યો હતો મારા વાલે. અને એ શાકોત્સવની લીલા માણવા માટે આ બધા અહીંયા ભેગા થયા છે, એ તમે જોજો હો. હા હો, હવે મારે બીજી કાંઈ વાત કરવી નથી ને એ અદ્ભુત લીલાનું દ્રશ્ય નજર સમક્ષ કરીએ. હા, તો આવો એ શાકોત્સવ કેવી રીતે પ્રગટ્યો તે આબેહૂબ દ્રશ્ય નિહાળીએ. હે મહારાજ, મારા વાલા સ્વામી નારાયણ, સ્વામી નારાયણ. એ નાથા, હા બાપુ. મારા દીકરા મહારાજને સંભાળીને હું હો બેટા. હા મહારાજને સંભાળીને પડખા ફરીએ ને તો મહારાજ અખંડ આપણી ભેળા રહીએ. હારું હારું, હોઈ જાઓ બધા. તે ઢેલો દીધો છે ને? અને હા, વેલા વેલા જાગજો હો. હા હા બાપુ. હા હે જાગલા, આમ નાની નાની ચોરીઓ કરીને કઈ ઘર હાલતા હોય? આ ટપોરિયા, હમણાં તો કાંઈ ટપો જ નથી પડતો. હા હો જાગલા, આ ડાકલા વગાડી વગાડીને અધમુઆ થઈ ગયા, પણ કઈ દાણો પડતો નથી. હવે તો મેલડી માને મલિંદો કરીએ ને માં કઈક મેર કરે ને માલ મળી જાય તો આખું વરસ બેઠા બેઠા ખાય હો. એ ટપોરિયા, એક જગ્યાએ ટપો પડે એવું લાગે છે હો. એમ? એ ક્યાં? અહીંયા આ નજીકમાં જ છે. પણ કેને જટ, હું ગોગડા હું વાળાસ. એ અહીંયા પાસે જ લોયા ગામ છે ને, હા છે ને. ત્યાંના દરબાર સુરા બાપુ, તેને ઘેર લક્ષ્મી બહુ કુદા કૂદ કરે છે હો. એમ? હા, એ કહેવાય છે કે ઈ સ્વામિનારાયણના પાક્કા ભગત છે ને સ્વામિનારાયણની એને માથે બહુ મોટી કૃપા છે. તે ઘરમાં પટારો ને પટારામાં અધમણ તો હોનું ભર્યું છે. એમ? અરે વાહ, એ તઈ તો હવે જોઈ લે ભાઈડાનો ભડાકો. હા, એ તો આકડે મધ અને માખી વિનાનું હવે મુકાય નહીં હો. અરે પણ મેં સાંભળ્યું છે કે બાપુ બહુ લોટકા છે હો. એને એકવાર એક બાવાની બોચી એના બગલમાં ગાલીને ગાંવ એક એને ડેડ્યો તો. જો એનો લાપો આપણા ગાલે પડે ને તો મોઢું ફેરવી નાખે હો. હે, એલા માય કાંગલા પગલા, એલા આપણે તો જૂના ચોર, તે એમ કઈ થોડા હાથમાં આવીએ હે? એલા ભાઈ જો કોઈ બીતા નહીં હો. હું સૌને ભેળો. હાલો ભાઈ હાલો, આજ મોકો છે, આખી જિંદગીનું ભેડું ખાતર પાડી દે. હાલો હાલો. એ હાલો. હાલો હાલો ભાઈ, હાલો હાલો હાલો. હે જાગલા, એ ધીરો મર. આમ જો તારો બાપ સુરા બાપુ ફળિયામાં જ હુતા છે. જાગી જાહે ને તો તારું ને મારું બેનું ભેગું ખાતર પાડી દે. હા, એલા એ જાગલા, હા, અહીંયા હાલો. હે જો આઈ રહ્યો પટારો. ઓ હે જો એ પઠારો.
એલા લે એલા પણ અહીંયા તો તાળો માર્યો છે એ સાવી ગોઈત સાવી સાવી લા હે આ સાવી તો તમારો બાપ ભેડી રાખીને હુવે છે હવે હું આ ડેલિયા હાથ દઈને પાછું થોડું જવાય હા એલા હાલો થાવ ભેડા ને આખો પટારો જ ઉપાડો હાલો લા બહુ વજન છે એ હા એલા એ લાવ કોઈસ હવે તો આને તોડી જ નાખીએ હા થોડો હા એ પણ આમ જો આ બધાયના હરખા ભાગ પડશે હો હા હો પણ પેલા તારો બાપ તોડવા તો દે પછી જોયું જાહે હા તોડ એ ઓ ટપોરિયા આ સુરા બાપુનો પટારો છે એમ નહીં તૂટે હવે શોર્ટ કરો તમારો બાપ કુકડો બોયલો અને હવાર થઈ ગઈ એલા શોર્ટ કરો ટપોરિયા સમજો કોક આવતું લાગે છે હા હો હવે ભાગવું પડશે નહીં તો કોક ભાડશે ને તો નક્કી આપણા બધાયનું ભેળું ખાતર પાડી દે હલો ભાગો પગલા ભાગશે તે ટપોરિયા તે હરવું મુહૂર્ત કાઢ્યા વિના ખાતર પાડવા નીકળો ને તે તમારો બાપ આમ જ થાય ને ભાગો લા સાગલા આ ભગલો જ ભાઈક વિનાનો ભેળો ભૂડાણો તો આજ આ ટપોરિયાનો ટપો નો પડ્યો તી નો જ પડ્યો એલા ભાગો એલા ઘેલા ભગત આમ કોણ દોડ્યું જાય છે સંઘા પટેલ ઈ તો ઠીક પણ આ પટારો હા એલા ઘેલા એ આ પટારો અહીંયા ક્યાંથી અરે પટેલ આ પટારો તો આપણા સુરા બાપુનો લાગે છે હા ઓ ભગત એ તો બરાબર પણ અહીંયા કોણ લાવ્યું હોય છે એ હમણાં ઓલા ભાઈગા નહીં હા એ નક્કી ચોર હોવા જોઈએ લે હા અરે તો નક્કી ખાતર પડ્યું છે ઘેલા ભગત હું અહીંયા ઊભો છું તમે જટ જાઓ દરબાર ગઢમાં ને બાપુને જાણ કરો જાઓ હા એમ જ કરું છું પટેલ હા જલ્દી જાઓ એ જય સ્વામિનારાયણ બાપુ ને લા આયો ઘેલા આયો જય સ્વામિનારાયણ આમ હવારમાં અરે બાપુ ગજબ થઈ ગયો હું ગજબ થઈ ગયો કાંઈ તારું ઘર તો નથી લૂંટાણું ને લે બાપુ તમને તો કાંઈ ખબર જ નથી લાગતી અરે ભાઈ હું તો જાગી પરવારી ને ભજનમાં બેઠો છું ને મને શું ખબર હોય વાયત કર તો ખબર પડે ને ઘેલા બાપુ ઘર તો લૂંટાણું છે પણ મારું નહીં કાંઈ તમારું બાપુ તમારું હું કેસ ઘેલા હા બાપુ હે પટારો તમારો પટારો બાપુ મારો પટારો એલા નાથા જી બાપુ આ આપણો પટારો ક્યાં ગયો હે હા હો બાપુ આ પટારો ક્યાંય દેખાતો નથી હા બાપુ હે દરબાર ગઢમાં ખાતર પડ્યું છે ભલે
મારા ઘરમાં ખાતર હોય નહીં ઘેલા. હાવ હાસું કહું છું બાપુ, હાવ હાસું કહું છું. પણ ઘેલા, હું સત્સંગી, કોઈનું ખોટું ન કરું. મહેનત કરેલી કમાણીમાંથી 10મો ભાગ મારા ઠાકોરજી અને સંતો અર્થે વાપરું. અને મારે ન્યા ચોરી? ભાઈ છે ઠાકરની કાંઈક મરજી, નીકર આમ કેમ બને હે? બાપુ, હા. ઈ પટારો પાદરમાં પડ્યો છે. એમ? હા. નાથા, હા જા આ ઘેલા ભેળો જા ને લેતો આવ્યું પટારો. જાઓ જાઓ, જટ જાઓ. હું અહીંયા માળા કરું છું. એ જેને રામ રાખે એને કોણ ચાખે હે ભાઈ? મારા ઠાકરજી હંધાય હારાવાના કરે. લ્યો બાપુ, હા પટારો આવી ગયો. બાપુ, આ પટારાને તાળું તો મારેલું જ છે હો. વાહ પ્રભુ વાહ! હું નહોતો કેતો કે રામ રાખે એને કોઈ નો જ ચાખે. મને તો મારા પ્રભુ પર ભાર ભરોસો છે. નાથા, હા જા મારી પથારીએથી પટારાની ચાવી લઈ આવ. જરા નજર ફેરવી લઉં, અંધુય બરાબર તો છે ને? એ સંઘા પટેલ, હા આજ તો સ્વામિનારાયણ ભગવાન પ્રગટ છે હો. જેને એનો આશરો એને એની લાજ. એને હું તો કાંઈ ચિંતા જ નથી કરતો હો. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. લ્યો બાપુ, આ ચાવી. પણ પણ હું ના થા. બાપુ, મારી બાએ કેવડાવ્યું છે કે પટારો હાજો હરવો મહારાજે રાખ્યો છે, તે કાંઈક હરખો સંકલ્પ કરીને જ ખોલે. હા ભાઈ હા, મેં તો સંકલ્પ કરી જ નાખ્યો છે કે જો હંધુય હેમખેમ પટારામાં હોય તો અડધું મહારાજ માટે વાપરી નાખું. લે બસ, ખોલું હવે? ના બાપુ ના, હજુ નહીં. મારી બાએ તો એમ પણ કેવડાવ્યું છે કે ચોર ચોરી જાત તો શું અડધું તારા બાપુ હાટું મેલતા જાત. લે નાથિયા, હા તારી બાએ તો હાવ હાસું કીધું છે હો. ઈ થોડો મારા મામાનો દીકરો થાય કે મારી હારું મેલતો જાય. એના હાથમાં આવે તો ગોલકુના હાંધું લઈ જ જાય ને. પણ નાથા, આપણા નાથ સ્વામિનારાયણે આપણી લાજ રાખી છે હો. તો બાપુ, મારી બા એમ કહેશે કે બધુંય મહારાજ અને સંતો માટે વાપરી નાખો. આ દીકરા, ધૈન છે તારી બાને. કાઠિયાણી તો મારા કરતાંય હવાયા નીકળ્યા હો. હા હો બાપુ, એ શાંતાબાનો સત્સંગ કરી કરીને એ અમારા ઘરનાય ભગત થઈ ગયા છે. લ્યો બાપુ, હા એની એક વાત કહું. હા હા, કેને ઘેલા? બાપુ, હા આ દુકાળના સમયે ગુરુદેવ મુક્તાનંદ સ્વામીની આજ્ઞાથી અમુ બે માણસ સુરત જતા હતા અને રસ્તામાં શેરેકનો હોનાનો તોડો મેં જોયો. હા ને તરત મેં તો એના ઉપર ધૂળ વાળી દીધી હો બાપુ. કેમ કે એક તો ગરીબાઈ અને પાછો દુકાળ લ્યો. તે એનું મન નો બગડે ને ઈ બીકે હો બાપુ. પણ મારા ઘરના જોઈ ગયા તે ઉતાવળે પગે હાલી મને કહે
કે તમે ધૂળની ઢગલી કેમ કરી, મેં બધી વાત કરી કે તારું મન ન બગડે ને એટલે ધૂળ વાળી. તો બાપુ મને એ કહે કે તમે ધૂળ ઉપર શું ધૂળ વાળી? હું તો પરધનને ધૂળ જ સમાન માનું છું. તમને મારો આટલોય ભરોસો નહીં? હું તો બાપુ શરમાઈ ગયો હોય એની આગળ. આવા વર્તમાન પાડવામાં ખબરદાર છે. એનું કારણ શાંતાબાનો સત્સંગ હો બાપુ. હા બાપુ, બાએ તો સત્સંગનો એવો જાદુ કર્યો છે કે અમારા ઘરના આખો દી દરબાર ગઢમાં જ પડ્યા રહીએ છે. હા બાપુ, મારા ઘરના આખો દી શાંતાબા સાથે જ સેવામાં હોય. પેલા તો મને આ બધું કાંઈ ગમતું નહીં. હું રોજ મારા ઘરના ગાળો દેતો ને મારે મારતો. એની ખબર શાંતાબાને થઈ અને બાએ મહારાજને પ્રાર્થના કરીને એક દિવસ સ્વયં શ્રીજી મહારાજ પોતાના માથે ભાતનો હુંડલો લઈને મારી વાડીએ પધાર્યા. એ વખતે તો મેં ઘણી ગાળો દીધી ને નો કહેવાય એવા વેણ કીધા. પણ હે માધુરી મનમોહક મૂર્તિએ શું જાદુ કર્યું કે એના હાથે મને જમાડ્યો ને મને કંઠી પહેરાવી દીધી હો, ને હું ભગત થઈ ગયો. આ બધું શાંતાબાના કારણે થયું છો. લે, તારે નાથિયા હંધોય તારી બાજ કરતી હોય તો અમારું આય કામ જ નથી. કે તારી બાને કે અમે મહારાજ ભેળા જતા રહીએ. હા હા ઓ બાપુ, મારી બાએ ખરેખર એવું જ કહ્યું છે કે તારા બાપુને કે અત્યારે જ ગઢડે જાય અને મહારાજ અને સંતોને અહીંયા તેડી લાવે. ઓ તારી ભલી થાય, અત્યારે જ એમ કીધું ના થાય? હા બાપુ, અને બીજું એ કીધું કહું કે ઈ છે ને ઈ કીધું છે કે લા, આ ઈ કીધું છે કે શું કરેશ કેને? બીજું હું કીધું છે? ઈ છે ને બાપુ, આ બધાની વચ્ચે નહીં કહું. આ બધા સાંભળી ન જાય ને એટલે કાનમાં કહેવાનું છે. અરે કાનમાં હું એમને એમ કેને સાનો માનો? તો સાંભળો બાપુ, મારી બાએ કીધું છે કે જો મહારાજ આવવાની ના પાડે ને તો તમે પાછા ન આવતા. એ ત્યાં મહારાજ ભેળા રહી સાધુ થઈને તપ કરજો. સમજ્યા? સમજી ગયા ને? હા, હવે હારું હારું, એ મહારાજને તેડીને જ આવીશ. બસ એ લ્યો, હવે તમે હંધાય તૈયારી કરો અને હું ઝટ વેલો મહારાજ અને સંતોને ગઢડેથી તેડીને આવું છું. હો, લ્યો તઈ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. વાહ મુક્તરાજ, વાહ! આપણે ત્યાં થયેલા આ પ્રસંગને તમે તાજો કરાવી દીધો હો. હા, આપણે ત્યાં અહીંયા આ રીતે શાંતાબાના હૃદયની ભાવનાએ પ્રભુને આમંત્રણનો ભાવ પ્રગટ કર્યો સુરા બાપુના કાનમાં. હા લીંબતરુ, હા. પણ શાંતાબાઈએ તો ભારે ભીહટમાં લીધા બાપુને હો. આ લોયાધામ, શાંતાબા તો અનાદિ મુક્ત હતા. મહારાજમાં અપાર પ્રીતિ. એમ? તે પછી શું થયું? પછી તો સુરા બાપુ વાટ પકડે છે ગઢડાની અને ત્યાં રસ્તામાં સત્સંગી મળે છે. હે જય સ્વામિનારાયણ બાપુ, આમ ઉતાવળે કઈ બાજુ? જય સ્વામિનારાયણ તો બરાબર, પણ હું આમ હારા કામે જાઉં ને કેકારો કા કરે ગોલકુના? હારા કામે બાપુ? તય ગઢડેથી મહારાજને લેવા જાઉં છું. પણ મહારાજ તો કારિયાણી છે. હે? હા, તે અમે કારિયાણી દર્શને જઈએ છીએ બાપુ. તે એમ કોને? દિવાળીનો ઉત્સવ કરવા
માચા બાપુના દરબારમાં પધાર્યા લાગે છે મહારાજ એમ ને? હા બાપુ. હા તે હાલો હાલો આપણે સીધા કાર્યાણી જ જાય. હા હાલો. સ્વામી, હવે થોડી પ્રશ્નોત્તરી કરીએ. હા ભલે મહારાજ. તો પૂછો, કોઈને પૂછવું હોય તો. હે મહારાજ, ભગવાન પોતાના ભક્ત ઉપર કયા ગુણે કરીને રાજી થતા હશે? સ્વામી, જે ભક્તજન કામ, ક્રોધ, લોભ, કપટ, માન, ઈર્ષા અને મત્સર એટલા વાનાએ રહિત થઈને ભગવાનની ભક્તિ કરે છે, તેના ઉપર અમે રાજી થઈએ છીએ અને એની ભક્તિને વશ થઈ એની સેવા અંગીકાર કરીએ છીએ. જય સ્વામિનારાયણ મહારાજ. હે મહારાજ, હે દીનદયાળ, શરણાગત પ્રતિપાલક, ગરીબ નવાજ. રાખો દરબાર રાખો. આમ અણતેડિયા અચાનક? હા મહારાજ, આ ખેતીની મોસમ ને કામનો કોઈ પાર નહીં. તે એમ છતાં નાથિયો ને નાથિયાની બાએ એવી હઠ પકડી કે મારે તમારી પાસે આવવું જ પડ્યું મહારાજ. તે ન્યાથી મોકલ્યા છે એમને? હા. પણ બધા મજામાં તો છે ને? કઈ અજુગતું તો નથી થયું ને દરબાર? વાહ અંતર્યામી વાહ, આ તમારાથી હું અજાણ્યું હોય બાપ? અજુગતું તો થયું તું, પણ તમે ધીંગા ધણી બેઠા છો તે રક્ષા થઈ ગઈ. તે બાપુ શું થયું તું? અમને તો કયો. વસતા ખાચર, ઈ તો ઠાકોર એક વસન આપે પછી કહું. કાંઈ દાળમાં કાળું લાગે છે. કેવું વચન જોઈએ છે બાપુ? લોયા ધામ આવવાનું બાપ. ઓહ, એમાં શું? લોયાધામ તો અમે દર વર્ષે વારે વારે આવીએ જ છીએ ને. અને તમારા બધાનો પ્રેમ ભાવ ઘણો છે, તો ક્યારેક જરૂર આવીશું. ના ના, ક્યારેક બારેક નહીં હો મહારાજ, હું તો અટાણે જ લેવા આવ્યો છું. હા, હવે તો બસ અહીંથી સીધા લોયા ધામ લઈ જઈશ મહારાજ. એમ સીધા તો ત્યાં નહીં અવાય, કેમ કે અમારે અહીંથી પંચાળા જવાનું નક્કી થયું છે અને ત્યાંથી પણ ભુજ, વડતાલ, ગઢડે બધે જવાની તિથિઓ નોંધાઈ ગઈ છે. અને આ ઝીણોભાઈ તો પંચાળે લઈ જવા કેટલાય દિવસથી હારે ને હારે ફરે છે. હા હો સુરા બાપુ, મહારાજને તો હું પેલા પંચાળા લઈ જઈશ. હા પણ ઝીણા ભાઈ, તમે હું જાણો મારી વાતું? હે દુઃખના ડુંગરા તોળાય છે મારી માથે, એની ખબર છે તમને હંધાય ને? બહુ મોટું ધર્મ સંકટ આવ્યું છે બાપા. પણ એવું તે શું ધર્મ સંકટ આવ્યું છે બાપુ? કંઈક વાત કરો તો ખબર પડે ને. તો સાંભળો મહારાજ, વાતમાં એમ છે કે નાથિયાની બાએ કેવડાવ્યું છે કે જ્યાં મહારાજ ભેળા થાય ત્યાંથી વહેલામાં વહેલા મહારાજ અને સંતોને લઈને જ લોહી આવજો. હા, એમાં
ધર્મ સંકટ જેવું ક્યાં છે દરબાર? અરે હાજી સાંભળો તો ખરા મારા પ્રભુ. તે નાથિયાની બાએ ઉપરથી હું કીધું એની કોઈને ખબર છે? શું કીધું? એમ કીધું કે જો મહારાજ આવવાની ના પાડે તો ન્યા જ મહારાજ ભેળા સાધુ થઈને તપ કરજો, પણ પાછા નો આવતા. બોલો મહારાજ, આ કઈ જેવું તેવું ધર્મ સંકટ છે? અરે બાપુ, તો બહુ ભલું થાય. ભલું થયું ભાંગી જંજાળ ને સુખે ભજશો શ્રી ગોપાલ. પણ હા, તપ કરવાનું કીધું છે હો, કઈ લાડવા ખાવા નહીં. આ શાંતાબાએ બાપુને બરાબર હડપેટે લીધા છે. હા, હવે ફાઇન ઓછી થાય બાપુની. હા, તપ તો તમારે કરવું જ જોહે. કહો, તમે તપ કેવું કરશો બાપુ, એ તો પહેલા સમજાવો. અરે મહારાજ, ઘેર હોય તઈ ખેતીવાડી કામકાજ અને ગામતરાનો પાર નહીં, તે ખાવા ભેળા જ નો થાય. ભણે મહારાજ, માંડ 3 વાર ખાવા ભેગા થાય. બોલો, અને આય તો હાવ નવરા, તે 5 ટાણા ખાઈને તપ કરશું અને થાય એટલું ભજન કરશું. તે ખોટું હું કરવા કેવું કા દરબારો? 5 વખત એ આપા કમૈયા કરો, કમૈયા. અરે સુરા ભગત, આને તે કઈ તપ કહેવાય? 5 વાર ખાઈને શું દુકાળ પાડવો છે? તો મહારાજ તમે જાણો જ છો કે આ ભોલથી બીજું કાંઈ થાય એમ લાગતું નથી. અને આમ ધોયેલ મૂળાની જેમ પાછો ઘેર જાઉં ને તો નાથિયાની માં મને ઘરમાં નો ઘરવા દે. એ મારી તો હોળી વસે હોપારી જેવી દશા થઈ ગઈ બાપ. દયાળુ, કાંઈક દયા કરો, દયા. પણ બાપુ, અમને લોયાધામ લઈ જવાનો શાંતાબાનો આટલો બધો આગ્રહ છે, તો કંઈક નિમિત્ત તો હશે ને? હા મહારાજ, એમાં એવું છે કે ઘરમાં પડેલું ખાતર, પણ તમારી દયાથી હાંધુય ધન બસી ગયું, અને તમારા માટે તો મેં અડધા ધનનો જ સંકલ્પ કર્યો તો મહારાજ. ખોટું ક્યાં કેવું હે? પણ નાથિયાની બાએ તો આખો પટારો મહારાજ અને આ સંતો માટે વાપરવાનો સંકલ્પ કર્યો છે. લ્યો, એમાં મારું કાંઈ હાલે પ્રભુ? વાહ, ધન્ય છે અમારા શાંતાબાને. તે તમે શું કરવા વિચાર્યું છે, બોલો? હવે બરાબર મહારાજ. તે મહારાજ, આપણી વાડીએ અને આજુબાજુના ગામમાં રીંગણા બહુ હારા થયા છે હો. વળી શિયાળાનો દી છે, તો આપ આ હંધાઈ સંતો ભક્તોને હારે લઈ આજે જ લોયાધામ પધારો ને ભવ્ય દિવ્ય શાકોત્સવ કરો, એવી અમારી ઈચ્છા છે મહારાજ. એમ તો પણ મહારાજ, હે મહારાજ, પણ મહારાજ, બહેનોએ કહેવડાવ્યું છે કે લક્ષ્મી વાડીમાં સચ્ચિદાનંદ સ્વામીએ રીંગણી સરસ તૈયાર કરી છે હો. ને રીંગણા એવા આવ્યા છે મહારાજ, આમ જુઓ તો માખણ જેવા કુણા છે હો મહારાજ. તે ઉત્સવ ત્યાં કરજો મહારાજ. હવે બીજે ક્યાંય નથી જવાનું હો, અને સીધા ગઢડે હો મહારાજ, બસ સીધા ગઢડે. લ્યો હાંભળો આપા, આ હવે લાડુબા અને મોટીબાનું કેણ આવી ગયું, તે હવે અમારાથી ક્યાંય નહીં જવાય. પણ મહારાજ, તમે આવા રૂડા રૂપાળા ને સર્વોપરી ભગવાનને મૂકીને આ દાદો ખાચર રીંગણાના વખાણ કરવા લાગ્યો. કાંઈ આમ હોય મહારાજ? ભણે તમે તો. પણ શું કરીએ બાપુ, અમે બંધાયેલા છીએ ને. તે મહારાજ, અમે વસને બંધાયેલા છીએ. એ દરબાર, ઘરમાં તમારું વધારે હાલે કે ઘરનાનું? સમજી ગયો મહારાજ, સમજી ગયો. પણ સાંભળો મહારાજ,
તમે રાધા લક્ષ્મીના પતિ તે તમારું એમની આગળ ક્યાં કાંઈ હાલે છે? પ્રભુ, અમે તો ગૃહસ્થ સંસારી, તે અમારું ઘરમાં ક્યાંથી હાલે? એ ખરું ને આપાઉં? હા હા એ વાત બાપુની ખરી હો મહારાજ. અરે આ તો અમારે ધર્મ સંકટ આવ્યું હો દરબાર. હવે શું રસ્તો કાઢવો? તમે જ ઉપાય શોધી કાઢો ને. હા 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 હા. અરે બાપુ, સભામાં શું શોધો છો? તમે કીધું નહીં મહારાજ, ઉપાય શોધો, પણ ઉપાય તો કાંઈ નથી જડતો. તે હવે બીજો ભગવાન ગોતું છું. તે આ ગરીબનો બેલી મળી જાય તો ખંભે નાખીને લોયાધામ લઈ જાઉં અને શાકોત્સવ કરું. પણ આપા આમ હામે તો બેઠા છે ભગવાન. હા હા વસ્તા, એ તો સાવકારનો ભગવાન છે, પણ હું તો ગરીબનો ભગવાન ગોતું છું. સાવકારની ઘરે તો હવ કોઈ જાય, પણ આ ગરીબનો કોણ? એટલે બીજો ગરીબનો ભગવાન મળી જાય ને તો ખંભે નાખીને હાલતો થાઉં અને નાથિયાની બાનું કેણ પૂરું કરું. પણ હવે પણ શું દરબાર? પણ મહારાજ, આ લોકમાં તો હું પૂરા બ્રહ્માંડમાં ક્યાંય મારે તમારા વિના કોઈ ભગવાન નથી હો. અને આવા સાધુએ બ્રહ્માંડમાં ક્યાંય નથી હો. તમે જ કયો મહારાજ, કોને લઈ જાઉં? ખમ્મા ખમ્મા, ઘણી ખમ્મા દરબાર. તમે ધન્ય છો. કેમ નિત્યાનંદ સ્વામી, શું કહેવું છે તમારું? હા મહારાજ, હું તો વારી જાઉં બાપુ ઉપર. ધન્ય છે સુરા બાપુની નિષ્ઠાને. આવા પ્રેમી ઉપાસક તો બ્રહ્માંડમાં ગોત્યા ન જડે હો મહારાજ. બ્રહ્મમુનિ, તમે શું કહો છો? હા મહારાજ, આ નિત્યાનંદ સ્વામીની વાત સાવ સાચી છે. હવે કાંઈ કહેવાનું રહેતું નથી. પેલા લોયાધામ લઈ લેવું પડે હો. અને મહારાજ, અમારે તો આમાંય બાપુ હારે તમારી જેમ સખા ભાવ, તે આપણે રાજી થાય એમ કરવું જોઈએ હો. એ લ્યો દરબાર, આ અમારી પ્રેમ સખી બે રાણીઓ બોલી તો તમારા ઘરનાનાય વચન રહ્યા અને અમારા ઘરનાનાય વચન રહ્યા. પણ જોજો હો દરબાર, હા. શાકના વઘાર ઘીમાં થાય, પરવડશે ને? અરે મહારાજ, તમારી દયાથી 40,000નું હોનું પડ્યું છે, એ કેદી કામ આવશે? તે નાથિયાની બાએ કીધું છે કે હંધોય વાપરી નાખવું છે હો. ભાઈ ભાઈ, એ સાંભળો ભક્તો, આ સુરા ખાચર કેવી પ્રેમની મૂર્તિ છે. અને એમાંય શાંતાબાના ભક્તિભાવને પૂર્ણ કરવા અમે જરૂર લોયાધામ પધારશું. જાઓ દરબાર જાઓ, લોયાધામ સમાચાર મોકલો અને કરો શાકોત્સવની તૈયારી. વાહ મારા મહારાજ વાહ! બોલો ઠાકોરજી મહારાજની જય. પણ જોજો હો દરબાર, કંઈ ખામી ન રહી જાય. અરે કાંઈ ખામી નો રીએ મારા બાપ. હે લોયાધામ એકવાર અને તું ભૂલો ઈ પડ ભગવાન. એ ગઢડું ને પંચાળું, અરે રે તને અક્ષર ભૂલાવું સુરા. એ હવે હાલો ઊભા થાવ બાપ. એ આપાઉં, આમ ઊભા થાવ, નહીતર પાછું સોગડિયું બદલી જાહે. હાલો. હા હા, ચાલો સંતો ભક્તો, તો કરો આપણે પણ જવાની તૈયારી. એ હા, ભલે ભલે મહારાજ. હલો હલો, ઘોડા પલાણો બાપ. નાથા બાપુ, હે નાથા બાપુ,
કા પટેલ આમ હાફતા હાફતા શું વાત છે? અરે ઉતાવળ કરો બાપુ, મોટા બાપુના હમાસાર આવ્યા છે કે શ્રીજી મહારાજ સંતો ભક્તોની હારે અહીંયા આપણા લોયા ધામે પધારી રહ્યા છે. અરે હું વાત કરો તો શંકાભાઈ, એ તમારા મોઢામાં ઘી સાકર હો. હારા સમાચાર દીધા તે લ્યો લ્યો આ હાચા મોતીની માળા. અને લ્યો હું બાને જલ્દી વાત કરું છું અને તમે ગામમાં ઝટ જાઓ અને બધાયને જાણ કરીને ભેગા કરો. એવી તૈયારી કરવી છે કે મહારાજને બાપુ રાજી થઈ જાય હો. એ ભલે બાપુ ભલે, હું હમણાં જ ગામમાં જાણ કરી દઉં છું. અને બાપુ હરખના હમાસાર તો ઈ છે કે મહારાજ અહીંયા લોયા ધામે અલૌકિક દિવ્ય ભવ્ય અદ્વિતીય શાકોત્સવ કરવાના છે. તે હામૈયાની હાયરે શાકોત્સવની પણ તૈયારીઓ કરવી જોઈશે ને. અરે હા પટેલ હા, હવે તમે જરાય મોડું ન કરતા જાઓ, ઝટ જાઓ ને હંધાઈને ભેગા કરો. એ મહારાજને હવે આવતા વાર નહીં લાગે. જાઓ. આજ આનંદ આજ ઉછરાંગ અને આજ નેનો માવર સેને અરે રે આજ સખી મારે આંગણે અરે જોને કંચન વર્ષે મેં. હે મુક્તરાજ લીમડા, તમે આજે મને સંભાળી લેજો હો, કેમ કે આજે મારે આંગણે શ્રીજી વરસે મેં, સંતો ભક્તો વરસે મેં, અને એમાં ભીંજાઈને અમે તો ગાંડા થઈ જઈશું હો. હે લીમડા, આજે આ મારા ભાગ્યનો કોઈ પાર નથી હો, કોઈ પાર નથી. હા લોયાધામ, તમારી હારે મારાય ભાગ્ય જાગ્યા કે આ દરબાર ગઢમાં મારી હેઠે મારો નાથ શાક બનાવશે. શાસ્ત્રોમાં રાસોત્સવ, અન્નકૂટ ઉત્સવ, ફૂલડોળ ઉત્સવના વર્ણન આવે છે, પણ તમે સાંભળ્યું છે ક્યાંય શાકોત્સવ થયો હોય? હે, ના હો ભાઈ ના. ત્યારે આ તો સર્વોપરી ભગવાનની લીલા સર્વોપરી હોય હો. આ તો ભક્તોને સુખ આપવા અને સેવાનો અવસર પ્રદાન કરવા મહારાજ માનુષિક લીલા કરે છે. પણ મારો તો ઝાડવાનો દેહ, તે હું શું સેવા કરી શકું ભાઈ? આ હરખની વેળામાં મુંજાવમાં ભાઈ, મુંજાવમાં શ્રીજી મહારાજ અને સંતો ભક્તો આવે ત્યાં સુધી અહીંયા શું તૈયારી થાય છે તેની જાણ તો આપણે બધાને કરી શકીએ ને. હા, એ વાત સાચી હો. તો જુઓ ને, આ રંગબેરંગી મંડપ નખાવા માંડ્યા. અરે પણ આ તમારી નીચે ચૂલા પણ તૈયાર થવા લાગ્યા હો તાબડતોબ. અરે આમ જુઓ તો ખરા, તમારે માર્ગે સર સામાનના ગાડાઓ ભરાઈને આવતા લાગે છે. એ તો મારા ઠાકોરજીનો પ્રતાપ કે રાતોરાત અળવ ગામની વાડીઓમાંથી રીંગણાના ગાડા ભરાણા ને અહીંયા આવવા લાગ્યા. જુઓ, અને આ બાજુ તો જુઓ, આ ઝાલાવાડના ભક્તો ઘીના ઘાણવા ભરીને લાવે છે. આ બધું આમ અચાનક, ઈ તો શ્રીજી મહારાજના પ્રૌઢ પ્રતાપથી જ થઈ રહ્યું છે હો બાપ. હા, અને આ જુઓ, આ રાણપુરના માર્ગેથી ગાડા આવે છે. રાણપુરથી વળી શું આવે ભાઈ? અરે આપણા પરગણામાં રાણપુરના તેજાના મસાલા બહુ પ્રસિદ્ધ છે. આ તે ત્યાંના બધા મસાલા મહારાજે મંગાવ્યા છે. તે બાજરાના રોટલા એ જાજા જોયે હો. તે જુઓ, આ બાજરાના લોટના ટોપલા બહેનો દળીને મોકલી રહ્યા છે. હવે આ બધો સામાન આવીને ગોઠવાઈ ગયો છે. બસ હવે તો મારા મહારાજની રાહ જોવાય છે.
હા હા પણ એ જુઓ, આ હામૈયા કરવા ઢોલ નગારા અને શરણાયું ફૂંકાવા લાગી છે મારા બાપ. તે હવે મહારાજ આવતા લાગે છે હો. હા, આ જુઓ નાથા ખાચર ને ગામજનો પણ સીમાડે પહોંચી ગયા છે હામૈયું કરવા માટે. આમ જુઓ, બંદૂકના ભડાકા સંભળાય છે ને ઘોડાની હણહણાટ ને જય નાથ થાય છે. તે હાલો ને આપણે જાય હામૈયું કરવા. હે ના 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 ના, આપણે અહીંયા રહેવું પડે હો. આ બધાનું ધ્યાન કોણ રાખે? હા, એ વાત સાચી હો. હાલો આપણે સ્વાગતના ગીતો ગાઈએ. હાલો. પધારો મહારાજ પધારો, તમને ઘણી ખમ્મા, ઘણી ઘણી ખમ્મા. ઘણી ઘણી ખમ્મા મહારાજ, ઘણી ઘણી ખમ્મા. અરે અરે માણસિયા ભાઈ, સાક્ષાત શ્રીજી મહારાજ પધાર્યા છે. તો આખા ગામમાં સાકર વેચાવો મારા ભાઈ, સાકર વેચાવો. જાઓ જાઓ. હા બાપુ હા. મારા ઠાકોરજી મહારાજ ભલે પધાર્યા લોયા ધામ. મારા હૈયાની પુરવા ભલે પધાર્યા શ્રી ઘનશ્યામ. પ્રીત કરી પ્રીતમ પધરાવું, પ્રીત કરી પ્રીતમ પધરાવું. ભુવન અમારે સુખના ધામ, કરવાય અમારા પૂરણ કામ. સ્વાગત કરીએ સુંદર શ્યામ, સ્વાગત કરીએ સુંદર શ્યામ, સ્વાગત કરીએ સુંદર શ્યામ. વધામણા વધામણા મારા વાલાજીના આજ વધામણા, વધામણા વધામણા કરીએ મારા વાલાના વધામણા. અલબેલા સજન આયો રે, અલબેલા સજન આયો રે, અલબેલા સજન આયો રે, અલબેલા સજન આયો રે, અલબેલા ભુવન આયો રે. બધા ભક્તોને વિનંતી છે, કોઈ પોતાની જગ્યાથી બહાર ન નીકળે. કોઈ ભક્તો પોતાની જગ્યાથી બહાર ન નીકળે એટલી બધાને વિનંતી છે. આપણે જગ્યા ઉપર ઊભા થઈને દર્શન કરવાના છે. આનંદ છાયો રે, હર ઘર આનંદ છાયો રે. માટી રંગાવો ચોક પુરાવો, માટી રંગાવો ચોક પુરાવો. ઘર ઘર આંગણ દીપ જલાવો, ઘર ઘર આંગણ દીપ જલાવો, ઘર ઘર આંગણ દીપ જલાવો. ચરણ કમલ મુझे ઘર પધરાવી, લોયા ગામ ને ધામ બનાવી. ચરણ કમળ મુझे ઘર પધરાવી, લોયા ગામ ને ધામ બનાવી. લોયા ધામની ધરતી સારી, આપ ચરણ રજથી થઈ ન્યારી, આપ ચરણ રજથી થઈ ન્યારી. આપ સ્વરૂપનું દેવા જ્ઞાન, સ્વામી શ્રીને લાવો ભગવાન. કરવાય મારા પૂરણ કામ, કરવા મારા પૂરણ કામ. સ્વાગત કરીએ સુંદર શ્યામ, સ્વાગત કરીએ સુંદર શ્યામ. વધામણા
નૌતમ લીલા કરજો, મુક્ત સહિત નિજ મંદિર બિરાજો. નિત્ય નિત્ય નૌતમ લીલા કરજો, મુક્ત સહિત નિજ મંદિર બિરાજો. પ્રેમ સહિત તબ પૂજા કરીએ, કીર્તન કથા ધ્યાન તબ ધરીએ, કીર્તન કથા ધ્યાન તબ ધરીએ. સુખડા દેવા મન હરી લેવા, સુખડા દેવા મન હરી લેવા. અમ પર અઢળક ઢળિયા જ, કરવાય મારા પૂરણ કામ. સ્વાગત કરીએ સુંદર શ્યામ, સ્વાગત કરીએ સુંદર શ્યામ. તીરથ ધામ થયું છે, અક્ષરધામનું દ્વાર ખુલ્યું છે. લોયા તીરથ ધામ થયું છે, અક્ષરધામનું દ્વાર ખુલ્યું છે. પૂજ્ય ગુરુજીનું પ્રત્યક્ષ સપનું, ભવ્ય મંદિર સાકાર થયું છે, ભવ્ય મંદિર સાકાર થયું છે. શ્રીજી અમારા ભાગ્ય પાર, શ્રીજી અમારા ભાગ્ય પાર. સેવામાં નિત રહીએ ત્યાર, કરવાય મારા પૂરણ કામ. સ્વાગત કરીએ સુંદર શ્યામ, સ્વાગત કરીએ સુંદર શ્યામ. હે સોને કી છડી, રૂપે કી મસાલ, માથે મોડિયું ને કાને કુંડળ, જરિયન કે જામા, મોતિયન કી માલા, કડમાં શોભે રેશમી રૂમાલ, કપૂરના બાજુ, કપૂરના કડા, કપૂરના શોભે હૈયે હાર, અને અંગે અંગ સજ્યા શણગાર. ચિતડાના ચોર, મરડાના મોર, મનોહર મૂર્તિ, લોયા ધામાધિપતિ, રાજાધિરાજ શ્રી ઠાકોરજી મહારાજને ઘણી ખમા, મારા વાલાને ઘણી ખમા. આજુ સે જુઓ, બાજુ સે જુઓ, નિગાહ રખો મહેરબાન. વાહ સુરા બાપુ વાહ, આટલા થોડા સમયમાં તમે ઘણી તૈયારી કરાવી નાખી હો. અરે મહારાજ, આ હંધોય તમારા લોયા ધામના પ્રેમી ભક્તોના પ્રેમનો કમાલ છે. મહારાજ, આ અમારો માણસિયા અને સંઘા પટેલ અને એનું આખું ઘર, અને લીલાધરભાઈ સોની તેમજ નારાયણજી ભૂદેવ અને સાંગા પટેલ ને એના ઘરના હંધાય ને આ અમારા ઘેલા ભગતની તો વાત જ નો થાય હો મહારાજ. બસ આપને રાજી કરવા તન તોડ સેવા કરીને હંધોય ભેગું કર્યું છે.
બાકી હું તો તમારી ભેળો જ હતો ને મહારાજ. હે મારા લોયાધામ વાસી ભક્તો, આજ આ અક્ષરધામ તુલ્ય ધરા ઉપર ન ભૂતો ન ભવિષ્યતી એવો શાકનો ઉત્સવ, શાકોત્સવ કરવો છે કે યાવત ચંદ્ર દિવાકરો કરોડો જીવાત્મા એનું સ્મરણ કરે તો અમારા અક્ષરધામનો અધિકારી બને. અને એટલું જ નહીં, પણ અક્ષરધામના ભક્તો પણ અમારી આ લીલાને નિત્ય ત્યાં સંભાળીને અમારી મૂર્તિનું સુખ લૂંટશે. ખમ્મા, ઘણી ખમ્મા મહારાજ, ઘણી ખમ્મા. અવારનો જે અવતાર રે એવો ન થાય વારંવાર રે. એ નથી આવ્યા ને આવશે ક્યાંથી રે, સૌ જના જાણજો મનમાંથી રે. સૌ જનને કરવા છે સુખી રે, નથી રાખવા કોઈને દુખી રે. એ સૌ જીવાની લેવી છે સંભાળ રે, એ અર્થે આવ્યા છે દયાળ રે. હે ભક્તો, આ લોયાધામના શાકોત્સવના ડંકા યુગો યુગ વાગશે અને સૌથી લોકભોગ્ય આ ઉત્સવ એટલે શાકોત્સવ થશે. તો બાપુ, હવે શું વાર છે? લ્યો તારે પેટાઓ ચૂલા ને મૂકો એને માથે મોટા ચરું. આજ મારે હાથે શાક બનાવવું છે અને બધાને મારે હાથે પીરસીને જમાડવું છે. હો વાહ મહારાજ વાહ. હે લેરી આવ્યા આજ લેરમાં, મેર કરી મહેરબાન. દુખિયા જીવ સુખિયા કર્યા અને પાપી કર્યા પુણ્યવાન. શુભ સ્વાગતમ લોયાધામમાં સ્વાગતમ. શાકોત્સવ કરવાને આજે શ્રીજી સંતો આવ્યા, હળવથી ગાડા ભરીને ભક્તો રીંગણ લાવ્યા. સ્વાગતમ શુભ સ્વાગતમ લોયાધામમાં સ્વાગતમ. માણકી નાચે છે રોડી રૂમઝુમ રૂમઝુમ, માણકી નાચે છે રોડી રૂમઝુમ રૂમઝુમ. હે મારા લોયાધામે શ્રીજી મહારાજ, હે મારા લોયાધામે શ્રીજી મહારાજ. હે મારા વાલા પધાર્યા મહારાજ, સંગે સ્વામી પધાર્યા માણારાજ. ફૂલડા વેરાવું મોંઘા મોતીડે વધાવું, સુવર્ણ સિંહાસનમાં મારા શ્રીજીને પધરાવું. મારા લોયાધામે શ્રીજી મહારાજ, હે મારા લોયાધામે શ્રીજી મહારાજ.
ચૂલા ઉપર ચારું ચારું ચડાવ્યા રીંગણ ભરવા બારમણ ઘી નંખાવ્યું વાલે ચરુમાં વઘાર કરવા ઓ વઘારનો છમકારો છો ત્યાં દોડી આવ્યા દેવો આ ત્રણેય લોકમાં સુગંધ પ્રસરી શાકોત્સવ યા કેવો હળદર મીઠું મરચું જીરું નિજ કર નાખી મસાલા હળદી વાળી ધોતી પહેરી શોભે સુંદર સારા મારા લોયા ધામે શ્રીજી મહારાજ હા મારા લોયા ધામે શ્રીજી મહારાજ શાક બનાવે સુંદર હરિવર શાક બનાવે સુંદર મુક્તાનંદ સ્વામી ને શ્રીજી પૂછે સ્વાદ છે કેવો શાક ના સ્વાદ ની આગે ફીકો બીજો સ્વાદ સૌ એવો આનંદાનંદ કહે શાક છે સર્વોપરી મત મારે શાક બનાવે સુંદર હરિવર શાક બનાવે સુંદર સુરા ભક્ત નો ભાવ નિહાળી રે સુરા ભક્ત નો ભાવ નિહાળી રે શાકોત્સવ કર્યો શ્રી હરિએ શાકોત્સવ કર્યો શ્રી હરિએ લીલા કહું વખાણી રે સુરા ભક્ત નો ભાવ નિહાળી રે સુરા ભક્ત નો ભાવ નિહાળી રે घनश्याम काम सब पूरण लोया धाम पधारी रे श्री घनश्याम काम सब पूरण लोया धाम पधारी रे दिव्य शाकोत्सव उजवायो दिव्य शाकोत्सव उजवायो श्रीजी अति सुखकारी रे सुरा भक्तनो भाव निहारी रे सुरा भक्तनो भाव निहारी रे स्वागतम शुभ स्वागतम लोया धाम मां स्वागतम स्वागतम शुभ स्वागतम लोया धाम मां स्वागतम माणकी नाचे छे रूड़ी रुमझुम रुमझुम 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 એ કાશીદાસ આમાં આ ભગવાન ક્યાં છે? અરે કાનદાસ આ શાક બનાવે એ જ મહારાજ પોતે ભગવાન છે. શું? આ ખંભે ખૂમચો નાખીને બધા માટે શાક બનાવે એ રસોઈયા મહારાજને તમે ભગવાન કયો છો? હાય હાય, એ આ તમારી મતિ મારી ગઈ છે. એ મારે તો ધર્મનો ધક્કો થયો. લ્યો હાલો હું જાઉં છું.
સ્વામી, હા મહારાજ. કોઈ જીવ ગંગા કાંઠે જાય અને તરસો પાછો ઘેર આવે તો એને ડાયો કેવો કે ગાંડો? મહારાજ, એ તો ગાંડો જ કહેવાય ને. ક્ષમા કરો મહારાજ, મને મોહ થયો તે હું તમને ઓળખી ના શક્યો. હા કાનદાસભાઈ, પ્રભુ રામને માં ભવાની પણ ન ઓળખી શક્યા ને પ્રભુ શ્યામને બ્રહ્મા પણ ન ઓળખી શક્યા. તે મને ઓળખવો એમ કઈ સહેલું થોડું છે? એ તો આ ગુરુદેવ મુક્તાનંદ સ્વામી જેવા સાધુઓનો સમાગમ કરે તો જ મને ઓળખી શકે. ए इच्छाराम, ये सब क्या है? अरे यहाँ तो बहुत लोग दिखाई दे रहे हैं, इसमें हमारा घनश्याम कहाँ मिलेगा? अरे भैया, ये सामने जो सब्जी बना रहे हैं ना, वही हमारा घनश्याम है. क्या कहा? ये हमारा घनश्याम है? अरे हमने तो सुना था हमारा घनश्याम तो गुजरात का भगवान बन गया है, लेकिन यहाँ तो सब काठियावाड़ी लोगों ने मिलकर हमारे घनश्याम को भेख का बठियाला बना दिया है. જોયું ને ધામ, ભગવાનની મોહ ઉપજાવે એવી કેવી માનુષિક લીલા છે. હા ભાઈ હા, પ્રભુ રામને જોઈને ભવાની માને મોહ થયો, શ્યામને જોઈને બ્રહ્માને મોહ થયો. એમ જ આજ ઘનશ્યામને જોઈને આ કાનદાસભાઈ અને મોટા ભાઈ રામ પ્રતાપજીને પણ મોહ થયો હો. પણ આ મારી લોયાધામની સર્વોપરી લીલાને જે કોઈ ભાવે કરીને નિરખશે, ગાશે, સાંભળશે અને ધ્યાન કરશે, તે બધાયનું આત્યંતિક કલ્યાણ થશે. બોલો લોયાધામની જય, શ્રીજી મહારાજની જય, સ્વામિનારાયણ ભગવાનની જય, સદગુરુ દેવની જય, દિવ્ય શાકોત્સવની જય. વાહ વાહ વાહ, જોરદાર તાલિકાના ધ્વનિ સાથે એકવાર બંને હાથ ઊંચા રાખી આજની આ શાકોત્સવ નૃત્ય નાટિકાને ખૂબ ખૂબ તાલિકાના ધ્વનિ સાથે વધાવીએ.